હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 9ની અંદર યુનિટ ફર્સ્ટ ચિત્તા સ્ટીયર્સ જેને આપણા ગયા લેક્ચરની અંદર ભાષાંતર કર્યું હતું. મને આશા છે કે ભાષાંતરના વિડીયો દ્વારા આપને સંપૂર્ણ પાઠ સમજમાં આવી ગયો હશે, તેમજ તે પાઠમાં રહેલા જે પણ અઘરા શબ્દ છે તે પણ તમને યાદ રહી ગયા હશે. તો હવે આજે આપણે એક સ્ટેપ આગળની વાત એટલે કે આપણે હવે એક્સરસાઇઝ તરફ વળીશું. બરાબર? તો જુઓ, એમાં એક્સરસાઇઝની અંદર આપણે સૌથી પહેલું પોર્શન કયો આપેલો છે? વોકેબ્યુલરી. ઓકે, તો આજે આપણે આ વિડીયોની અંદર વોકેબ્યુલરી સેક્શનની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, વોકેબ્યુલરી એટલે શું? કોઈને ખ્યાલ છે વોકેબ્યુલરી કોને કહેવાય? વોકેબ્યુલરી એટલે વિદ્યાર્થી મિત્રો શબ્દકોશ. તો હા, તો આપણે પાઠમાં શીખેલા તેમજ તેના સિવાયના અન્ય શબ્દ જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા ઇમ્પોર્ટન્ટ છે, તો એ આજે આપણે વોકેબ્યુલરી સેક્શનની અંદર વાત કરીશું. જો V1 શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય રીતે ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. આનું સંપૂર્ણ ભાષાંતર આ રીતે થાય. હવે આપણે કૌંસની અંદર આપણને અલગ અલગ એક્સપ્રેશન આપેલા છે કે આવા એક્સપ્રેશન, આવા શબ્દ, ઉદ્ગારવાચક શબ્દ આપણે ક્યારે બોલીશું? જેમ કે ફોર એક્ઝામ્પલ છે વોટ અ સેમ. વોટ અ સેમ આપણે ક્યારે કહીએ કે જ્યારે કોઈ શરમજનક ઘટના હશે તો એ ઘટના વિશે આપણે વોટ અ સેમ એવું આપણે કહી શકીએ. બરાબર? બ્રેવો અથવા તો બ્રાવો. બ્રાવો એવું શબ્દ આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે કોઈ બહાદુરીપૂર્વક કાર્ય કર્યું હોય કોઈએ, તેના માટે આપણે એને બ્રાવો એવું આપણે શબ્દ કહી શકીએ. વેલ ડન. વેલ ડન આપણે ક્યારે કહી શકીશું? કે જ્યારે કોઈ સરસ મજાનું અને સારું કાર્ય થયું હશે ત્યારે એ કાર્ય બિરદાવવા માટે આપણે વેલડનનો ઉપયોગ કરીશું. ત્યારબાદ કોંગ્રેચ્યુલેશન, ફરી પાછું અભિનંદન આપવા માટે. આપણે કોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવ્યા હોઈએ અથવા તો આપણે કોઈ એવું સારું કાર્ય કરીને એક સારી સફળતા મેળવી હોય, તો એ સફળતા મેળવી હશે તો આપણે એની સામે કોંગ્રેચ્યુલેશન એવું શબ્દ આપણે એને કહીએ છીએ. અલાસ. અલાસ એટલે છેવટે નાસીપાસ થઈને આપણી પાસે બીજો કોઈ રસ્તો હોય, રહ્યો ના હોય, ત્યારે આપણે અલાસનો ઉપયોગ કરીશું. અને બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક એટલે જ્યારે આપણે કોઈ એક્ઝામ આપવા જતા હોઈએ અથવા તો કોઈ ઇન્ટરવ્યૂ આપવા જતા હોઈએ તો આપણે સામેવાળા વ્યક્તિને બેસ્ટ ઓફ લક, બરાબર, એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આપણી પાસે અહીંયા અમુક એક્ઝામ્પલ્સ આપેલા છે. તો એક્ઝામ્પલની અંદર આપણે આ ખાલી જગ્યામાંથી સૌથી બેસ્ટ અને સારામાં સારો શબ્દ અથવા તો સારામાં સારો એક્સપ્રેશન ક્યાં ફિટ થશે એ આપણે અહીંયા જોવાનું છે. જુઓ, પહેલી ખાલી જગ્યા શું લખી છે? વિભૂતિ કોપીડ આન્સર ઇન એક્ઝામિનેશન. અને ગુજરાતી થશે વિભૂતિએ પરીક્ષામાં જવાબોની કોપી કરી, ચોરી કરી. ઓકે, તો આ કેવું કાર્ય કહેવાય? શરમજનક કાર્ય કહેવાય. એટલા માટે આપણે અહીંયા એક્સપ્રેશન આપીશું વોટ અ સેમ. ઓકે, કયું એક્સપ્રેશન આપીશું? વોટ અ સેમ. ત્યારબાદનું સેકન્ડ, જતીન બેન્ડેજ એન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. એક જતીને, સ્ટ્રીટ એટલે શેરીમાં એક કૂતરો જેને વાગ્યું હતું એને બેન્ડેજ લગાવી એટલે કે એને પાટાપટ્ટી કરી. તો આ કેવું કાર્ય કહેવાય? સારું કાર્ય કહેવાય. એટલે આપણે અહીંયા વેલ ડન લખીશું. ઓકે, પરંતુ વેલ ડન આપણને અપેક્ષિત ગ્રાઇડની અંદર આપણને વેલ ડન આપેલું છે, બરાબર, પણ મારા મત મુજબ કે કોઈ ઘવાયેલા પ્રાણીને જો કોઈ બેન્ડેજ લગાવે અથવા તો પાટાપટ્ટી કરે તો એ પ્રાણીને બેન્ડેજ લગાવવું એ થોડુંક રિસ્કી કામ છે. તો આપણે આ રિસ્કી કામ એ પણ સારું કામ કહેવાય, તો આપણે એને બ્રાવો એવું કહી શકીએ. બરાબર? તો વેલડન અને બ્રાવો બે જવાબ સાચા છે. આના માટે તમને કોઈ જવાબ બે ખોટા પાડી શકે નહીં. એના પછી જુઓ, કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ધ ઇન્ટરવ્યૂ ઓન ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. કરીમ જનરલ મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે. તો આપણે ઇન્ટરવ્યૂ આપવા માટે, પરીક્ષા આપવા માટે કયા ઉદ્ગારવાચક શબ્દ કહી શકીએ એમને? બેસ્ટ ઓફ લક. ઓકે, કરીમભાઈ, બેસ્ટ ઓફ લક. દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામિનેશન. દીપ્તિને ફાઇનલ એક્ઝામમાં 92% આવ્યા. તો આપણે કોઈ વ્યક્તિને પરીક્ષામાં આટલા સરસ મજાના ટકા આવ્યા તો આપણે શું કહીએ? કોંગ્રેચ્યુલેશન દીપ્તિ. ઓકે, એના પછી નરેન કમ્પ્લીટેડ ઇઝ વર્ક વેરી વેલ. નરેને પોતાનું કામ ખૂબ જ સારી રીતે કર્યું. જ્યારે નરેને એનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે તો આપણે એને શું કહીશું? વેલ ડન. ઓકે, અને ખુશાલી ફેલ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. છેલ્લી પરીક્ષામાં પણ ખુશાલી ફેલ થઈ. ઓકે, તો આપણે કહીશું અલાસ, છેવટે નાસીપાસ થઈને, ઉદાસ થઈને. તો આ હતી V1ની એક્સરસાઇઝ. ઓકે, તો ફરીથી પહેલામાં આવશે
Vibhuti copied answer the examination. In the examination, water same. Jatin bandage an injured dog in the street. Well done અથવા તો બ્રેવો બંને લખી શકીએ. કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર ઇન ધ ઇન્ટરવ્યૂ ઓફ ધ પોસ્ટ ઓફ જનરલ મેનેજર. તો આપણે જે લખીશું એને કહીશું આપણે એને બેસ્ટ ઓફ લક. દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામિનેશન. કોંગ્રેચ્યુલેશન. નરીન કમ્પ્લીટેડ હિઝ વર્ક વેરી વેલ. વેલ ડન. અને ખુશાલી ફેલ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. કહીશું અલાસ. ઓકે, આ હતી V1ની વાત. ત્યારબાદ જો V2 શું કહે છે આપણને? રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ ધ વર્ડ હેવિંગ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. ઓપોઝિટ મિનિંગ, ઓપોઝિટનો મતલબ શું થશે? વિરુદ્ધાર્થી. તો વિરુદ્ધાર્થી જેનો અર્થ થતો હોય, આપણને વાક્યની અંદર અંડરલાઇન કરેલા એક શબ્દ આપેલો છે, એ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે કૌંસમાંથી શોધીને ત્યાં મૂકવાનો છે. ઓકે, તો આપણે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ શીખવાના છે. ઓકે, શું છે જુઓ, પહેલું એક્ઝામ્પલ આપણે પહેલું સ્ટેટમેન્ટ કયું છે. પહેલાં એક કામ કરીએ, કૌંસની અંદર આપેલા જે શબ્દ છે એનું પહેલાં આપણે ભાષાંતર સમજી લઈએ. તો લાર્જનો મતલબ થશે વિશાળ, બહોળું. ઇઝીનો મતલબ થશે સહેલું. બ્યુટીફુલનો મતલબ થશે સુંદર. કમ્ફર્ટેબલનો મતલબ થશે આરામદાયક. સેડનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? સેડનો મતલબ થશે ઉદાસ. વિકડનો મતલબ થશે દુષ્ટ. અને લેઝીનો મતલબ થશે આળસુ. તો હવે આપણે વાક્ય જોઈશું, વાક્ય નીચે અંડરલાઇન કરેલા શબ્દો જોઈશું, એ શબ્દનું પણ ગુજરાતી કરીશું, અને આપણે ઉપર જે ગુજરાતી મિનિંગ શીખી ગયા એની સાથે આપણે કમ્પેર કરીશું, અને આપણને વિરોધાર્થી શબ્દો ઓટોમેટિકલી મળી જશે. તો જુઓ પહેલું વાક્ય શું છે. વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ ગોટ ડાઉન ધ ટ્રેન. જ્યારે કેપ્ટન અને ટીમ બંને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. ગોટ ડાઉન એટલે નીચે ઉતરવું. અ સ્મોલ ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ. અ સ્મોલ એટલે નાનું, તો નાનું સ્મોલનું બીજું ગુજરાતી શું થશે? વિશાળ. તો આવશે લાર્જ. અ લાર્જ ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ. શું જવાબ આવશે? અ લાર્જ. એના પછી વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ડિફિકલ્ટ. જ્યારે પરીક્ષાનું પ્રશ્નપત્ર અઘરું હતું. ધ સ્ટુડન્ટ સીમ્સ હેપી. પરીક્ષાનું પ્રશ્નપત્ર અઘરું હતું વિદ્યાર્થી મિત્રો, આપણને શું થાય? હેપીની જગ્યાએ શું આવે? સેડ. સ્ટુડન્ટ સીમ્સ સેડ. હેપીનું વિરુદ્ધાર્થી થશે સેડ. હી ઇઝ વેરી નોબલ સો પીપલ હેટ હિમ. હી ઇઝ વેરી નોબલ એટલે એક સારો માણસ, બરાબર. સો પીપલ હેટ હિમ, તેના કારણે તેને લોકો ધુતકારે છે. ના, હી ઇઝ વેરી વિકડ સો પીપલ હેટ હિમ. તો નોબલનું વિરુદ્ધાર્થી શું થશે? વિકડ. આ ખૂબ જ અગત્યનું છે, યાદ રાખજો. નોબલ એનું વિરુદ્ધાર્થી થશે વિકડ. તમારી પરીક્ષામાં પૂછાઈ શકે તે પ્રકારનું વિરુદ્ધાર્થી શબ્દ અહીંયા આપેલો છે. ત્યારબાદ જુઓ, લાસ્ટ વીક આઈ ટ્રાવેલ બાય ધ રાજધાની એક્સપ્રેસ ઇન ધ એસી કોચ. છેલ્લા અઠવાડિયે હું રાજધાની એક્સપ્રેસમાં એસી કોચમાં મેં સફર કરી. માય જર્ની વોઝ ક્વાઇટ અનકમ્ફર્ટેબલ. અનકમ્ફર્ટેબલનો મતલબ શું થશે? આરામદાયક નહોતું, બિન આરામદાયક હોવું. તો અનકમ્ફર્ટેબલનું વિરોધાર્થી થશે કમ્ફર્ટેબલ. અનકમ્ફર્ટેબલનું વિરોધાર્થી શું થશે? કમ્ફર્ટેબલ. ઓકે, ત્યારબાદ બિંદુ ઇઝ હેપી બિકોઝ હી ગોટ લેસ માર્ક ઇન ધ ટેસ્ટ. બિંદુ ખુશ છે કારણ કે તેને ઓછા માર્ક્સ મળે પરીક્ષામાં? ના. બિંદુ ઇઝ સેડ. હેપીનું વિરોધાર્થી ફરી પાછું શું થશે અહીંયા? સેડ. બિકોઝ શી ગોટ લેસ માર્ક ઇન ધ ટેસ્ટ. સમ એક્ટિવ સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબીશ એટ ધ પબ્લિક પ્લેસ. સમ એક્ટિવ સિટીઝન્સ, જે સિટીઝન્સ એક્ટિવ હોય, પ્રવૃત્તિમય હોય, હંમેશા કચરો નાખવા માટે કચરાપેટીનો ઉપયોગ કરે. પણ સમ લેઝી સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબીશ એટ ધ પબ્લિક પ્લેસીસ. તો એક્ટિવનો વિરોધાર્થી શું થશે? લેઝી. એક્ટિવ પ્રવૃત્તિમય, લેઝી આળસુ. અને એના પછી ધ અગલી સાઇટ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ અસ. અગલી એટલે કદરૂપું. કુદરતી સૌંદર્યમાં હંમેશા આપણને જો કુદરતી સૌંદર્ય એની અંદર સૌંદર્ય આવી જાય છે. તો અગલીનું વિરોધાર્થી શું થશે? બ્યુટીફુલ. ઓકે, તો બ્યુટીફુલ સાઇટ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ અસ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતી V2ની વાત. ચલો હવે આપણે V3 તરફ વળીએ. V3માં શું કહેવા માગે છે જુઓ પહેલાં જરા. V3માં શું કહે છે? સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ એટ અ પ્રોપર પ્લેસ. કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરો. યોગ્ય જગ્યાએ એટલે આપણને અહીંયા કોઈ ખાલી જગ્યા આપેલી નથી, પણ આપણે વાક્ય સમજીશું અને વાક્યને અનુરૂપ કૌંસમાંથી જે શબ્દ બંધ બેસતો હશે તે જગ્યાએ આપણે એ શબ્દ મૂકીશું.
ઓકે, જો આપણને પહેલું એક્ઝામ્પલ આપેલું છે, ધ જાયન્ટ વોઝ સો દેટ હી ડિડન્ટ અલાઉ ધ ચિલ્ડ્રન ટુ પ્લે ઇન ધ ગાર્ડન. ધ જાયન્ટ વોઝ, પછી જો નીચેની આપણને હાઇલાઇટેડ કરેલા સ્ટેટમેન્ટમાં એક અપ એરો કી આપેલું છે અને અપ એરો કી લાસ્ટમાં પણ અપ એરો કીની બાજુમાં વીકડ આપેલું છે. તો કહેવાનો મતલબ શું છે? ધ જાયન્ટ વોઝ સો વીકડ દેટ હી ડિડન્ટ અલાઉ ધ ચિલ્ડ્રન ટુ પ્લે ઇન ધ ગાર્ડન. જાયન્ટ એટલો બધો દુષ્ટ હતો કે તેને વિદ્યાર્થીઓને પરમિશન ના આપી તે ગાર્ડનમાં રમી શકે. બરાબર એમ. ચલો હવે જો કૌંસમાં આપણે કયા કયા શબ્દ આપેલા છે એ પહેલાં જોઈ લઈએ. હડ એટલે ટોળું થશે. મીડો એટલે ઘાસનું મેદાન થશે. સ્પાર્કલ એટલે શું થશે? ઝબકારો. એનવાઇડ ઈર્ષા આવી. હેબિટેટ એટલે રહેઠાણ થશે. સ્ટેન એટલે ડાઘો થશે. વિકડ એટલે શું થશે? દુષ્ટ થશે. અને ટ્રાઇબ એટલે સમાજ થશે. ઓકે, જો યસ્ટરડે Raj pen leaked in his pocket, so his shirt had a blue, શું હશે? બ્લુ સ્ટેન. બરાબર, એટલે અહીંયા આપણે બ્લુ સ્ટેન લખવું પડશે. ચલો ત્યારબાદ જુઓ શું કહેવા માગ્યું છે? ઓલ ધ મેમ્બર ઓફ ધ ડિસાઇડેડ ટુ સેન્ડ એડી આઉટ ઓફ ધ વિલેજ ફોર હિઝ મિસડીડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કઈ જગ્યાએ લઈશું? ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ. ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ આપણે અહીંયા લેવું પડશે. બરાબર એમ. ઓકે, ત્યારબાદ નિરાલીસ પાપા બોટ હર બાઇસિકલ, સો હર યંગર બ્રધર એનવાઇડ. શું આવશે અહીંયા? આ જગ્યાએ આવશે બ્રધર એનવાઇડ હર. બરાબર, શું આવશે? એનવાઇડ હર. ઓકે, ત્યારબાદ જુઓ, ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન ધ મોન્સૂન યુ વિલ ફાઇન્ડ લસ્ક ઇન મીડો. બરાબર, શું આવશે? અહીંયા લાસ્ટમાં આવશે. શું આવશે? મેડો. ઓકે, કૃષ્ણા પ્લેડ ઓન હિઝ ફ્લ્યુટ એન્ડ વિધિન અ મિનિટ of his cows rushed to him. તો within a minute herd of his cow, herd HEARD, herd. બરાબર, herd એટલે ટોળું, ગાયોનું ટોળું. તો within a minute of a herd of his cow rushed to him. બરાબર, ત્યારબાદ જુઓ શું લખ્યું છે? દીપ્તિ was thinking how to get rid of the situation. Suddenly her eyes sparkle with an idea. બરાબર, શું આવશે તે જગ્યાએ જવાબ? સ્પાર્કલ વિથ એન આઈડિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ V3ની વાત. ઓકે, તો આપણે V3 પણ અહીંયા સારી રીતે પૂરું કરી દીધું છે. ઓકે, તો આપણે V1, V2 અને V3 આપણે અહીંયા પૂરું કર્યું. તો વોકેબ્યુલરી સેક્શન આજે આપણે પૂરો કર્યો છે. તો આજનું આપણું હોમવર્ક રહેશે કે આપણે વોકેબ્યુલરી સેક્શન આપણી નોટબુકમાં લખી અને તેને યાદ કરી લેવું. ઓકે, આવતા વિડીયોની અંદર આપણે આગળનો ભાગ જોઈશું. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.